પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વધુ એક દેશનું મળ્યું સર્વોચ્ચ સન્માન. ઘાના પહોંચેલા પ્રધાનમંત્રી મોદીને ઘાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ધ ઘાનાથી કરાયા સન્માનિત. બંને દેશ વચ્ચેના સંબંધો વધારે થયા મજબૂત. સંસદનું ચોમાસુ સત્રનો થશે પ્રારંભ. 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલશે ચોમાસુ સત્ર. સ્વતંત્રતા દિવસ સમારંભના કારણે 13 અને 14 ઓગસ્ટે સંસદની કોઈ બેઠક નહીં યોજાઈ. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ આપી જાણકારી. બમ બમ ભોલેના નાદ સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ. શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો થયો રવાના. પહલગાંવ બેઝથી શ્રદ્ધાળુઓનો જથ્થો બાબા બર્ફાનીના દર્શન માટે થયો રવાના. ઉત્તરાખંડના સોનપ્રયાગમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન. કેદારનાથથી પરત ફરી રહેલા 40 શ્રદ્ધાળુઓ ભૂસ્ખલનના કારણે ફસાયા. એસડીઆરએફની ટીમે તમામ શ્રદ્ધાળુઓને રેસ્ક્યુ કરીને બચાવ્યા. સ્માર્ટફોન પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોન્ચ કર્યું પરફ્યુમ. સોશિયલ મીડિયા પર ટ્રમ્પે ટ્રમ્પ ફ્રેગ્રન્સ વિક્ટરી 47ની કરી જાહેરાત. 21,000ની કિંમતનું આ પરફ્યુમને ટ્રમ્પે ગણાવ્યું જીતનું પ્રતીક.